ભગવાન નો સાંભળ્યો હોય બાપા. ભગવાને બેના હિંગડામાં પગ હાલ્યો. પણ હું સખા તું ક્યારનો ભગાન ભગાન કરે શું કામ છે તારે? ભગવાન હું કયું નો ધાર્યું દઈ દઈને થાય તો તમને થાય ફરા. કેમ શું કામ હતું સખા? હું કયું નો હાથ કરું તમે એ સખા હા આ રાધાજી અને ગોપીજનો આવ્યા હા એમાં તું કેમ કઈક મોરો પડી ગયો એવું લાગે? ભગવાન મોરો જ પડી જાય ને તમે મારું સાંભળતા બંધ થઈ ગયા. ભગવાન જેવા ભગવાન જો મારું સાંભળતા બંધ થઈ જાય ભગવાન મોરા ના પડીને કરીએ હું. એ સખા ઈ તો રાધાજી અને ગોપીજનો આવ્યા ને એટલે હું એના સમાચાર પૂછતો હોય. લ્યો હા નવી તમે તો કેટલા વર્ષ થયા ભેગા નતા તીવરી સમાચાર પૂછવા આવી ગયા હે ભગવાન? એ સખા ઈ બધી ગહન વાતો છે ઈ તને નો સમજાય. હા પણ મેં તને જે કાર્ય કરવાનું કીધું તું હા ઈ તે કર્યું કે નહીં? ભગવાન તમે મને કાગળિયો દીધો હા મેં રાધાજી ને કાગળિયો જઈને હાથમાં દીધો. બરાબર છે. રાધાજી કાગળિયા વાસી કમ્પ્લીટ થઈ ગયા. હા સખી ઘડીકમાં તૈયાર થાય નહીં ભગવાન. ઓલી બંગડી પહેરે ને ઓલી કાઢે ઓલી પહેરે ને ઓલી કાઢે. પછી ભગવાન મારો મગજ ગયો. બરાબર. પછી બાવડું જાલીને એક પછી એકને કાઢી હતી બાય. હા એમાં ઉના એકના હાથમાં કંકુન ડબ્બી રહી ગઈ હતી. હા તો મને ક્યાં મરી ગયા ઉભો રે હેથો પૂરવાન બાકી છે. પછી ભગવાન રસ્તામાં હેથો તમે પૂરી દીધો. સખા તને કાંઈ ખબર પડે છે? હા જે ચોરીના 4 ફેરા ફર્યા હોય ને હા. એને જ અધિકાર હોય સેતો પૂરવાનો. ભગવાન એ આપણો વારો આવ્યો નથી ને હવે આવીએ નહીં. અહીંયા કેટલા આટા ફરું ઈ જોજો. એ સખા હા તો એવું ના હાલે જય શ્રી કૃષ્ણ કરવા પડે. તારે જય શ્રી કૃષ્ણ કર્યા હતા? ઈ ભૂલી ગયો. 2 હાથ જોડી મસ્તક નમાવી અને શું કરાય? જય શ્રી કૃષ્ણ. હા 2 હાથ જોડવાના. હા એ પણ મસ્તક નમાવાનું કીધું તું તો આખે આખો નમી ગયો સખા. એમે હાલે સખા તારો જેવો ભાવ ઈ તો. એ સખા જો તું એક એક ગોપીજનોને જય શ્રી કૃષ્ણ કરીશ ને હા તો મને આ બધા ગોપીજનોની ઓળખાણ મળશે. હા તને જય શ્રી કૃષ્ણ કરવાની ટેવ પડશે અને આ બધાને મજા આવશે. ભગવાન આ હજી તમને ઓળખાણ નથી પડી હે? આમાં કાયમ અલગ અલગ આવે ને સખા. ભગવાન આ 2 મહિનામાં 45 દી ભેગા છે. 45 દી થયા ભેગા છે તોય હજી તમને ખબર નથી પડી. એ સખા હા તું એક એક ગોપીજનોને જય શ્રી કૃષ્ણ કર ને હા. તો તને જય શ્રી કૃષ્ણ કરવાની ટેવ પડી જાય. જય શ્રી કૃષ્ણ કરવા એ આપણો ધર્મ કહેવાય. હા મને કેમ જાણ ટેવ નહીં હોય. હારું તો તું કરીને નો આવ્યો હોય જય શ્રી કૃષ્ણ. ભગવાન તમારી બીક હોય ને ઉતાવળમાં ભૂલી ગયો. બાકી હા, ઈ હમણાં વાત. જોજો જય શ્રી કૃષ્ણ ભૂકા કાઢના કેવા કરું. નંબર 1 જય શ્રી કૃષ્ણ મહારાજ. કેમ ઈ વાત સાચી છે મહારાજ. આજે હારાન ગામ છે એટલે હાવ હળેરાટી મારે. સાચી વાત છે મહારાજ. છે તો સાસરાનું જ ગામ બરોબર છે મહારાજ. ગામનો જમાય છે એટલે આજ હા. તો ઈ કે હું ખોલ નહીં દઉં. એ તે મને મહારાજ કેમ કીધો? મહારાજ જેવા લાગો છો તો મહારાજ જ અરે છે મહારાજ મહારાજ. નથી હું કડવો કણબી છું. ઈ વાત તમારી સાચી છે મહારાજ. તો પણ આજે તમે ભગવાનના શું થાવ? ભગવાનના અમે ભાઈબંધ ભગવાનના ગોવાળિયા કહેવાય. ઈ નાતે મેં તમને મહારાજ કીધા મહારાજ. ઈ નાતે તમે મહારાજ કીધા. હા હારું હારું જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મહારાજ. તમારું નામ શું છે? મારા નામનું તમારે શું કામ છે? ના કરે નારાયણ. હા ખંભાળિયા તમે ભેગા થયા સાચી હો. વાત. અને હું ગાડી લઈને નીકળો હોઉં. જાતા હોય અને કદાચ મારે તમને સમાચાર પૂછવા જય શ્રી કૃષ્ણ કરવા હોય તો એ થોડું કહેવાય એ બેન એમ કેવું પડે. એટલે સાચી વાત છે મહારાજ. સાંભળો મહારાજ. હા. તો મારું નામ છે વ્રજ વનિતા. ઓહો હો 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 હો. કેમ મહારાજ? જય શ્રી કૃષ્ણ વનિતા બેન. જય શ્રી કૃષ્ણ. ના રાશિ ના મળી. હું એક દી ભેરવો થયો રામા મંડળમાં હારાન ગામમાં રમ્યો. ઈ કે રામા પીર કે પડ મેં કીધું ન પડવું હોય તમારા હારાન ગામ છે એટલે આ એવું થઈ જાય. નંબર 2 જય શ્રી કૃષ્ણ મહારાજ. જય શ્રી કૃષ્ણ. કેમ મહારાજ? કેમ પણ વાંધો શું છે?
ક્યાંય કઈ મહેમાન તકલીફ પડી ક્યાંય મહેમાન તમને કઈ વાંધો છે જય શ્રી કૃષ્ણ કર્યામાં કઈ વાંધો છે ઉતાવળીના પેટ નથી. જય શ્રી કૃષ્ણ. હા એમ જય શ્રી કૃષ્ણ આપણે ક્યાંક ગામ ગયા હોય, બરાબર કોકામાં મહેમાન થઈને આવ્યા હોય ને પૂછજો. હા. આપણે ક્યાંક ગામ ગયા હોય હા. તો પેલા ઘર ધણીને જય શ્રી કૃષ્ણ કરવા દેવાય, હા પછી આપણે જય શ્રી કૃષ્ણ કરાય. આ તો માન ખીરહરે 4 વર્ષે વારો આવ્યો. આપણે ક્યાંક જાય પેલા ઘર ધણી જય શ્રી કૃષ્ણ કરવા દેવાય હો. મેં કીધું ગરધણી નવરા નહીં હોય બેન માં મહેનત બહુ કરી ને હા એટલે મને એમ થયું કે હું સામેથી જય શ્રી કૃષ્ણ કરી દઉં. જય શ્રી. તમારું નામ શું છે? કેમ બધા નામ પૂછો છો? હવે મેં કીધું કદાચ 100 વીઘામાં ભેગું નહીં થાય હા તો ક્યાંક આ બાજુ 50 વીઘા જડે તો રાખવી હતી, હા તો એટલે કૂપનમાં નામ ચડાવવું તમારું, એટલે રેશન કાર્ડમાં નામ ચડાવવું હતું. અમારું હા અમારું પણ રેશન કાર્ડ જ નથી મહારાજ. નહીં તઈ હું અહીંયા મેં કીધું કપાસ વાવવો ને જગ્યા રાખવી હતી હાઈતે, હા એટલે તમને બોલાવી હતી. મેં કીધું પૂછી જોઉં તો રાખી. એટલે ખેતી કરાવી એમ. હા. આ 3 માંથી એકે બેનું લાગીએ ખેતી કરતા હોય. અને જો તમે કદાચ ખેતી કરતી હોવ હા તો તમારો ડોહો ગામો ગામ રાતે ભાટકવું ના પડે. ભાટકવાની મહારાજ વાત નથી, ઈ તો અમે અમારી કળા પીરસવા આવી છે, એમાં ભાટકવાની વાત ક્યાં ખેતી આવી? નથી કરતા તો જ ભાટકવું પડે છે. અમે તો કાળિયા ઠાકરના ગુણગાન ગાવા આવી. હાસુ બાપા હાસુ હો. હા એમ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. શું છે તમારું નામ? મહારાજ મારું નામ છે રાધે. વાહ ભાઈ વાહ. આ રાધે નામ ગમે ત્યાંથી આવે. ભગવાન હોય ત્યાં રાધે તો આવે જ ને. આને રાધે ને અમારી ઘેર બાધે એવું અમે ક્યાં કહીએ? તો પછી અમારું નામ રાધે છે, બીજું કઈક હતું ને? બીજું કઈ હોય જ નહીં. ઊંધા હવરું કઈક હે નહીં? ઈ કહું? ઈ ના ઈ નથી. નહીં ઈ અમારી ઓલી બેન ના હોય, બબે નામ અમારા ના હોય. એવું છે. હારું હારું હાલો. જય શ્રી કૃષ્ણ. જય જય શ્રી કૃષ્ણ મહારાજ જય શ્રી નંબર 3. એ બંગા ખામા એ બંગા ખામા ખામા એ બંગા ખામા ખામા એ બંગા હોટલમાં હુઈ જાય એવા બંગા ખાય. સા પીવો છે કેમ થયું કેમ છે ને? મહારાજ એ અમારી નાની બેન છે. ઈ હા શું છે? એ અમારી નાની બેન છે. ઈ તમને ખોટો આજ વેમ છે. અમને નહીં તમને વેમ છે. ના ઈ તમને વેમ છે. ના મહારાજ તમને વેમ છે. પૂછી લઉં કેમ છે? હા પૂછો જોઈ, પણ કેવી રીતે પૂછશો? એમ ના હાલે મહારાજ, કારણ કે અમારી બેન છે ને મૂંગી છે. મૂંગા હોય બેરા હોય, અને આમ જુઓ દેખાવમાં જુઓ આમ થોડીક ભોળી હોય નથી લાગતું? હે જુઓ કાઈ ભૂલાઈ નથી જાતું કેમ? એવું તમને નથી લાગતું? મૂંગા છે, બેરા છે ને ભોરા છે. હા. હે? હજી તમારી ભૂલ થાય. આ ગામના બધાયને ખબર છે ને મને ખબર છે ને તમને ખબર છે, હું? પણ તમે તમારું કહેતા નથી. હા મૂંગા હોય ઈ બેરા હોય, હા. બેરા હોય ઈ ભોરા હોય, હા. અને ભોરા હોય ઈ અપલખણી ના હોય. ઈ માયલું કાઈ નથી મહારાજ. હોય જ. ઈ તો અમારી બેન ને બાળકો પ્રત્યે પ્રેમ ભાવ છે એટલે એને આયરે રમવા માંડી. જોયું? એને ખબર નથી, જોયું ને? ભગવાનની ઝાંખી કરવા આવી, એને ખબર નથી પડતી કે આ જો બાળકો આમ જો કેવી રમે જો. રમતી નથી ડોહો ટોલા વીણે. ઈ ટોલા વીણે. એને પૂછી લઉં કેમ છે? પૂછો જોઈ. પણ મહારાજ ઈ અમને પૂછ્યું, અમે એને નહીં પૂછી શકો તમે. તો કેમ પૂછવાનું? હા હેલી વાત છે. હા હે કેવી રીતે? તમારે એના જેવું થવાનું. કેના જેવું? એના જેવું. આના જેવું? હા. નહીં થાવ ને નહીં થાવ. કેમ? કોઈ દી નહીં થાવ. જીવું ત્યાં સુધી નહીં થાવ. પણ મહારાજ એનું કારણ તો હોય ને કઈ. એનું કારણ કહું? હા. એને જ ઘાઘરો પહેર્યો, ભાઈડા થોડા ઘાઘરા પહેર્યા. એ મહારાજ તમારી સમજમાં કઈક ફેર છે. અરે અમારો કહેવાનો ભાવાર્થ મહારાજ કે અમારા બેન ગોપી પાત્રમાં છે તો તમે પણ ગોપી પાત્ર પહેરીને આવો, અને કદાચ પહેરીને આવો તો લાગો કેવા. એટલે એમ એના જેવું નથી થવાનું. એના જેવું એટલે અમારો કહેવાનો ભાવાર્થ એમના જેવી મૂંગી ભાષામાં તમારે એને હારે વાત કરવાની, તો જય શ્રી કૃષ્ણ કદાચ કરશે ને સમજશે એમ ઈશારાથી એમ. પાકું પાકું. હા એમ એમ છેટેથી પાવર તો આવે જ ને. હા જ્યોતિનું કાંઈ ના આવે. એ
તમે ઓલા આ પીરા વાઘા પહેર્યા ને એને એમ કે આ ભગવાન આવ્યા એમ. ભગવાન શ્રી કૃષ્ણની ઝાંખી કરવા આવી. ભગવાનની કૃપા થાય અને અમારી બેન બોલતી થઈ જાય. તારી ઘરે થાય કેમ નહીં થાય? અમને ભરોસો છે અમારી બેન ઉપર કૃપા થઈ જાય. હા જો ક્યાંની ભાષા વાપરી? મહારાજી આઈના જ છે, ગોધરાના નથી. હા કેમ? ના મહારાજ બગસરાના નથી, આઈના જ છે. જો ઈ પાછી કેવી વઘાર દીધેલી વાણી વેપરી, ઈમાં તો હાવ નહીં સમજે મહારાજ. ના ઈ મારવાડી નથી, ગોધરાના નથી, સાઈનાના નથી, આઈના જ છે. અને ભગવાનની પ્રતિમા બતાવો. ભોળિયાનાથ ના દર્શન નથી કરવા. જો એ શું કીધું? કાલ વાં વિંજરખી વાળા વાટ જુએ ખબર છે ને? હા હા હેલું છે, મહેનત કરીને થાકી ગયા એમ કહી દો ને. તો એક કામ કરો, હવે એને આંગળી ચાલીને ભગવાન સુધી લઈ જાવ તો કદાચ તમારો મેળ પડે. હા હા કા એને ખબર ન પડે, તમારે એની આંગળી ચાલવાની છે. જય શ્રી કૃષ્ણ દીકરા. હે દીકરા, જય શ્રી કૃષ્ણ. બટા આ બાજુ આવતો રહી, પંચર વાળા આગળ નહીં કઈ ભેગું થાય. જય શ્રી કૃષ્ણ દીકરા. તે જય શ્રી કૃષ્ણ દીકરા કીધું ને બટા તે ના કર, તમે કે દીકરા મારા. તમે તમે હા તમે જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ દીકરા. હા દીકરો કેમ કીધો? કેમ દીકરો કીધો? તમે કઈ ખોટું કીધું? ભગવાન ને તું શું થાય એ બધું પેલા કે ભગવાન નો ભાઈ બન કેવા, ભગવાન નો ગોવાળિયો કેવા, અને આ બધા બેઠા ઈ અને પછી અમે ત્રણેય શું થાય? અરે એમ નહીં બટા, અમે ત્રણે ભગવાનની અર્ધાંગના છે, એમના ધર્મ પત્ની. ઈ નાતે મેં તને દીકરો કીધો. હા તો વાંધો નહીં બટા, ચાલુ કરું. મેં તો કીધું પૂછીશ. જય હો. હા મારું હર્ષિદી. હાલ હાલ
અને પ્રભુ ક્યાં છે તમારો એ વાસ હે પણ તો લસી ક્યારે કે ઓલે પે પડે હરે રે મારા ભક્તો जन के पास ये पण तो लसी घर के ओले पे पड़े हरे रे मारा भक्तो जन के पास ગોવિંદ આવી છું તને ગોતવા હોડ વાલી નાખું છો ગલીની પણ ભૂલી પડું છો મારા ભગવાન હોરે રે તું તો સામે આવજે શામળા ये सखे शरद पूनम ની રાતડે હોને ઓલો ચંદ્ર ચડ્યો પણ યાસર કે ये स्वर्ग है लड़े हो रे मेरा बाबा ये निश्चयूरा વ્રજનાર ને હો એ મારી નિંદર મેરણ થઈ હે તદ દોડી દુવાર દોડી દ્વારકા મચાય રે અમારા મના દોડી દ્વારકા મચાય यहाँ
उठी गोमती बनाए रे हमारा मना थोड़ी द्वारिका मजा उठी गोमती बनाए रे हमारा मना थोड़ी 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 द्वारिका मजा सब बाला रो बलता सब बाला रो रसाना बने में आनंद लाना सब बाला रो रसाना बने में आनंद राधे 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 श्याम बोलो मोहन मुरारे राधे श्याम बोलो मोहन मुरारे पियो मारो श्याम ने हो राधा लटकारे पियो मारो श्याम ने हो राधा लटकारे जन्म जन्मनी प्रीतड़ी हमारे जन्म जन्मनी प्रीतड़ी हमारी राधे 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 श्याम बोलो मोहन मुरारे राधे राधे श्याम बोलो मोहन मुरारे वन रते वन मां गावड़ी चरावे वन रते वन मां गावड़ी रे चारे गावड़ी चरावे वालो लागे वालो वालो गावड़ी चरावे वालो लागे प्यारी प्यारी राधे 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 श्याम बोलो मोहन मुरारे राधे राधे श्याम बोलो मोहन मुरारे છોકરા ગામના ખોટી બદામના મોકલો આમના નીકળે આમના આ બધા હું કામના હા ગરમી નથી થતી એટલો ફાયદો છે હા થોડીક ટાઈટ વાળી એવું લાગે છે એટલે ફાળાની શરૂઆત થઈ ગઈ છે અને કાન ગોપીની પણ શરૂઆત થઈ ગઈ છે પછી આમાં મયારા આવશે પછી જે ગોરાનો રાસ વગર ઈંઢોણીએ અધર પધર પાણીનો ભરેલો ગોરાનો રાસ ઈ પણ આવશે એટલે શાંતિથી મોજ આવે ત્યાં સુધી આમાં કઈ ટિકિટ નથી પણ જેને જ્યાં મોજ આવે ત્યાં સુધી આપણે પ્રોગ્રામ હાંકવાનો છે એટલે એમાં જરાય સંકોચાયા વગર જ્યાં જેને મોજ આવે ત્યાં પંચર વાળાને કઈ હવા ભરતો રહેજે કારણ કે આજ છે ને આજ અમે ટ્યુબ છે ને તમે પંપ છો જેટલી હવા ભરશો એટલા કલાકાર વધારે રમતા હોય એટલે જ્યાં મજા આવે ત્યાં ભાઈ ભાઈ હાલો માતા બાપા
નાથાભાઈ અમીરભાઈ નકુમ જેના જેના ઈ નામ ભાઈ ભાઈ કેવતમાં કીધું ને ભિખારી કોઈ દી ભક્તિ ન કરે રાકા ભજે નહીં રામ દાન દેવા નહીં દોયલાના કામ ઈ તો આ કોક મળદ જેવા હોય એના કામ છે હે? બાકી દાન દેવું માધાભાઈ બહુ વહમું છે બાપા કારણ કે અમે ગામો ગામ ભાડા લેવા જાતા હોય અમને ખબર છે બળો કે અમે બડા કેવાણા મોટી રાખીએ મૂસ બળો કે અમે બડા કેવાણા મોટી રાખીએ મૂસ ફાળો લેવા જાય તો કે તાર ભાભીને પૂછ એનું કામ નથી આ દીવાર કપી નાખી આતા કોક મળદ જેવાનું કામ છે ભાઈ ભાઈ જો માર માતાભાઈ દીવાર કપી નાખી ભાઈ ભાઈ ખીરસરા ગામ અને નાથાભાઈ અમીરભાઈ નકુમ પરિવાર તરફથી આજની ભેટમાં મને કે તારી મોજે મોજ ઓહો હે? તારી મોજે મોજ ઈ કે આજ અમાર કાઈ બોલવું જ નથી મેં કીધું તો મારું હાથી તો સડાર જ હોય 51,000 રૂપિયા આવે ધન્યવાદ છે ધન્યવાદ 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 તાળી બજાવો કાકા તમે પેટી વગાડો ઈ તાલીઓ પાડે કે ન પાડે એ કેમ બેહી ગયો આ છોકરો ભેગો છે મને કે બાપ તે આ 100 વીઘા રાખી હાઈતે એમાં જો એટલી મહેનત કરતો હોત ને તો આ ગામો ગામ મંડલીમાં ભાટકવા ના જવું પડત વાહ પણ ભલે આજ બાપ દીકરાને થઈ જાય વગાડી લે બસ હા